યાદ આવી ગઈ. સમઢિયારા ગામની અંદર ગંગા સતી પાનબાઈ ઈ પણ હાહુ હોવો જ હતા. ગંગાબા અને પાનબાઈ બે હાહુ હોવો જ હતા. એનું જીવન ચરિત્ર જોઈ લ્યો. હાહુએ એની વહુને તારી દીધી. એક હાહુએ એની વહુને ભવસાગર થી તારી દીધી ને આપણે છે ને ટાળી દઈ. બસ એટલો જ ફેર છે. હાહુએ એની વહુને તારી દીધી ને આપણે ટાળી દઈએ ત્યારે વાગે ભડાકા વાગે ભડાકા હરી ભજન ના વાગે ભડાકા હરી રે ઓ બારે બીજના કરણીને સમરું બારે તે બીજના રે ભજનના કકડંગને જાદાર ભજનના આપીને એવા લોકગાયક જનકભાઈ પણ અહીંયા પધાર્યા છે. સમયને અનુસાર આપણે એને પણ વારો આપશું, પણ આપણે દીકરા દીકરીને અહીંથી શ્રદ્ધાંજલિ ગાવી છે ને ખોડા દાદાની પાછળ, કારણ કે મરણની અંદર શ્રદ્ધાંજલિનું ખૂબ મહત્વ હોય છે. દીકરા દીકરીઓના નામ લઈને અહીંથી શ્રદ્ધાંજલિ રજૂ કરવામાં આવતી હોય, પણ એક કડી ગાઈને પછી આપણે શ્રદ્ધાંજલિ તરફ જવું છે. ત્યારે આ ભડાકા ક્યારે વાગે? આપણા મા બાપ કે રસ્તે ચાલવું પડે, આપણા ગુરુ મહારાજ કે ને રસ્તે ચાલવું પડે ને જિંદગીને સ્વયંમાં જીવવા માંડશો ને એટલે આપોઆપ ભડાકા વાગવા માંડશે. રેણી કેણીમાં જીવવા માંડશો ને એટલે આપોઆપ ભડાકા વાગવા માંડશે બાપ. કારણ કે જતી અને સતી આ સંસારની અંદર રેણી કેણીમાં જીવવા માંડે એટલે મારા ઠાકોરજીને ત્યાં કુખે રમવા આવવાનું મન થાય. પણ રેણી કેણીમાં રહેવું પડે, એમને નો મેળ આવે. અને જે રેણી કેણીમાં રહ્યા ને એને ભડાકા વાગ્યા. નરસિંહ મહેતાને પણ આજ ભડાકા વાગતા હતા, મીરાબાઈને પણ આજ ભડાકા વાગતા હતા. અને પીપળી ધામની અંદર મારા સવારામ બાપાને રાત્રે કાનો હક નહોતો લેવા દેતો. ત્યારે તાર્યા જે સલગરડાની નારી ધોરી રાણીએ ધોરી રાણીએ તાર્યા જે સલગરડા
ગોરી ચરણો ને ભાટી અરજી બોલ્યા હાથ જોડીને ભાટી હરજી બોલ્યા થોડી દાયરો મેને જાધારી ભજનના થોડી દાયરો મેને જાધારી ભજનના કોણ અહીંયા ખોડા દાદાના આત્માને મોક્ષ આપવો છે ત્યારે અત્યાર સુધી ખોડા દાદા આપણી સાથે હતા